કેમ છો બધા મજામાં હશો અને આજે છે શનિવાર મોસ્ટ ઓફ આપણે રવિવારે બપોરે આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં લાઈવ કરતા હોઈએ છીએ પણ આજે શનિવારના દિવસે લાઈવ કરીએ છીએ અને આજનું બપોરનું ભોજન પણ જોરદાર છે તમને બતાવી દઈએ જસ્ટ અમે સ્કૂલથી આવ્યા છે અને ફરી અહીં આવીને લાઈવ કરવાનું થયું અને તેની સાથે આપણા લાઈવ કરી લઈએ અને પહેલી વાત તો એ જ છે કે આપણે દ્રશ્યો પહેલા તમને બતાવી દઈએ કે આ છે આપણું સરસ મજાનું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જે આપણા બા અને દાદાઓ રહે છે એ લોકો નિરાધાર છે અને તમને અહીં બધી જ પ્રકારની ફેસિલિટીઝ આપવામાં આવે છે અને તમે જોઈ શકતા હશો કે અહીં આવીને પછી એ લોકો કેટલા ખુશ છે અને તમે જલ્દીથી લાઈવમાં જોડાઈ જાઓ તેથી આપણે ઘણી બધી વાતો કરીએ અને તમને લોકોને અહીંના બધી વાતો જણાવીએ તે સિવાય તમને અહીં કેવી રીતે રાખવામાં આવે છે એ તો તમે જોયું જ હશે આપણા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અને તે સિવાય તમે અમારા આની ખાસિયત છે કે તે ફેસ છે ને તે આપણા ફોલોવર્સ થકી ચાલે છે એટલે કે સોશિયલ મીડિયા થકી ચાલે છે અને એટલે કે તમારા થકી ચાલે છે તો તમને બધાને ખૂબ ધન્યવાદ કે આ બધું તમારા થકી ચાલે છે અને આવી જ રીતે તમે લોકો અમને સપોર્ટ કરતા રહેજો તેની સાથે આજે ભોજનના 3 દાતા છે તમને ખબર છે કે આપણે જયારે વૃદ્ધાશ્રમ શરૂ કર્યું ત્યારે અને અત્યારે એટલે મીન્સ કે નવા વર્ષની શરૂઆત થઈ 2025 એટલે પહેલા મહિને તો રોજના દાતા હોય જ છે અને બે ત્રણ દાતા હોય છે આજે 3 દાતા છે એ ત્રણેય દાતાને ખૂબ ધન્યવાદ અને ભોજનની સૌથી સુંદર વસ્તુ એટલે મેનુ બતાવી દઉં તમને તો મેનુમાં છે સરસ મજાનો ઘી વાળો છે શીરો છે અને મસ્ત મજાની રોટલીઓ ડુંગળી અને ડુંગળી બટાકાનું શાક છે સોરી અને તેની સાથે છે સરસ મજાના રાઈસ અને સરસ મજાની દાળ જો કે બધાને જ ભાવે છે અને બપોરનો સમય છે એટલે એમને આજે દાતા છે અમારા તેમને ખૂબ ધન્યવાદ અને આવી જ રીતે સપોર્ટ કરતા રહો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરતા રહો શેર કરવાનું કારણ એ છે કે આ વિડીયો એવા લોકો સુધી પહોંચે કે તે લોકો અહીં આ સંસ્થા પર યોગદાન આપવા માટે સક્ષમ હોય અને તમે પાછળ મંડપ જોઈ શકતા હશો કે કાલે આપણા બાપુના બાનું બેસણું છે અને તેની સાથે બાપુ પણ અહીંયા જ રહે છે અને અહીં આપણા બા દાદા લોકો જોડે રહે છે 150 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે તમને ખૂબ ધન્યવાદ આ બા જોડે વાત કરીને કેમ છો બા મજા છે તો તમને અહીં કેવું લાગે સરસ લાગે છે તમે તે દિવસે લાઈવમાં બોલતા હતા તો હજી તમારું જમવાનું આવે છે તો પછી જમી લો હા ને થેન્ક યુ બા સો આ બા એક એવા બા છે કે તે સામેથી લાઈવમાં બોલવા માટે આવ્યા હતા અને તેની સાથે અમારા દાદાઓ પણ બેસી ગયા છે ભોજન લેવા અને આ દાદાએ તો ભોજન શરૂ બી કરી દીધું છે તમની જોડે વાત કરીએ કેવું લાગી રહ્યું છે દાદા ભોજન બહુ મસ્ત તમે તો જમવાનું શરૂ કરી દીધું છે અને તમે કેટલા વખતથી અહીં છો ના એટલે મીન્સ કે અહીં કેટલા વખતથી છો વૃદ્ધાશ્રમમાં એટલે મીન્સ કે અઠવાડિયું એવું 15-16 દિવસ થઈ ગયા તમને કેવું લાગે છે અહીં બહુ સરસ સો એન્જોય કરતા રહો અહીં થેન્ક યુ સો મચ અને તેની સાથે બાપુના હું તમને રોજ કહેતી રહ્યું છું કે નવા પ્લેન્સ હોય છે અને તેના પર બાપુ કામ કરતા હોય છે અને તેમનું એક જ ધ્યેય છે કે લોકોના માટે કંઈ કરવું એ પોતાના માટે કંઈ નથી કરતા તમે જોઈ શકતા હશો કે આજ સુધી હું આટલા વખતે આવી પણ મેં એવું નથી જોયું કે અમને પોતાના માટે કંઈ કર્યું એ સમાજ માટે કે પછી બધા અસહાય લોકો હોય ને તેમના માટે કરે અને તેના સિવાય અહીં તમે લોકો એક ફરજ છે અમારી કે અમે વૃદ્ધોને સારી રીતે રાખીએ અને તે સિવાય તમે પણ જો આવી રીતે અમારા કામમાં સહકાર આપવા માંગતા હોય તો વિડીયોને વધુમાં વધુ સ્ટાર આપો તેની સિવાય તમને લોકોને વાત કરવામાં આવે તો તમને એક જવાબદારી આપો કે તમારી આસપાસના વિસ્તારમાં તમને એવા વૃદ્ધ દેખાય કે જે અસહાય અને નિરાધાર હોય તો તેમને અહીં મોકલી આપો ચોક્કસથી કહું છું તેમને અહીં રાખવામાં આવશે તેમને સારી રીતે જમાડવામાં આવશે અને તમને ખબર જ છે કે અહીં એવા વૃદ્ધો પણ રહે છે કે જે લોકો કઈ જ નથી તે લોકોને દીકરા નથી અને એકચ્યુઅલી વૃદ્ધાશ્રમ તો ના જોવા જોઈએ હું દર વખતે કહું છું પણ આ વૃદ્ધાશ્રમ એના માટે છે કે જેના દીકરા જ ના હોય તે વૃદ્ધ ક્યાં જાય કે પછી જેના દીકરાનું અકાળે મૃત્યુ થઈ ગયું હોય કે પછી જે એક્સિડન્ટ થઈ જાય અને પછી મૃત્યુ થઈ ગયું હોય તો તેવા વૃદ્ધો ક્યાં જાય એમની દીકરી તો હોય છે પણ એમના દીકરા નથી હોતા અને ધન સંપત્તિ ના હોય તો તે લોકો ક્યાં જાય તો તેમના માટે જ આટલો સરસ મજાનો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું છે જે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે છે અને અહીં બધાને અમારા બા અને દાદાને તમને આખી દિવસની વાત કરવામાં આવે
તો સવારે તેમને ચા નાસ્તો તમે વિડીયોઝ તો જોતા જ હશો. તો તેમાં પણ તમે યોગદાન આપવા માંગતા હોય તો માત્ર 2100 રૂપિયા છે. અને તમને પણ એવું લાગતું હોય કે આ દાતાશ્રીઓની જેમ અમે પણ દાતાશ્રી બનીએ, તો તેનો નંબર છે 7096486680. ફરીથી કહી દઉં 7096486680. તેના પર તમે ભોજન બુક કરવા માટે ફોન કરી શકો છો, કોલ કરી શકો છો. અને તેની સાથે તમને જણાવવામાં આવે તો તમે લોકો ફોન પે, ગૂગલ પે કે પછી પેટીએમ જેવું ફૂલ નહીં તો ફૂલની પાકડી જેવું યોગદાન આપવા માંગતા હોય તો તેના માટેનો નંબર છે 8764888088. સો યોગદાન કરતા રહો અને લાઈવના દ્રશ્યો નિહાળતા રહો, કારણ કે અમે રોજ તમને લાઈવના દ્રશ્યો બતાવીએ છીએ. અને જોઈ શકતા હશો કે આપણા પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાન મિત્રો છે અને તે લોકોની પણ ખૂબ ત્યાં લાંબી લાઈન છે. ત્યાં સુધી ના જઈએ પણ અહીં તમને દ્રશ્યો બતાવી દઈએ કે આપણા બા અને દાદાને ડીશો પીરસાઈ ગઈ છે. કોના થકી? તો પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનો થકી. તેમને પણ અહીં મદદ કરવાનું સૌભાગ્ય મળે છે. તે સાથે બધાને મારા જય માતાજી. અને ખબર જ છે કે આપણે આ બાળકો પણ કે આપણા વૃદ્ધ હોય કે પછી આપણે દિવ્યાંગ મિત્રો ઓલવેઝ બધાને મદદ કરતા હોય છે અને તેની સાથે આ સંસ્થામાં પણ મદદ કરતા હોય છે. અને અમારા બાળકો પણ અહીં આવે છે, વૃદ્ધોને મળે છે અને તેમને ખૂબ મજા આવે છે. આપણે હેતવી જોડે વાતો કરીએ. હવે હેતવીને આપણે લાઈવની જવાબદારી આપીએ. 250 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. તમને ખૂબ ધન્યવાદ. અને હવે હેતવી દાતાશ્રીના નામ કહીશ. દાતાશ્રીને રૂબરૂ તમને મલાવું છું. તો આ છે અમારા મુનીરાબેન. ઓકે, તો ક્યારે છો તમે? ભરૂચ જિલ્લાની ગલેન્ડા ગામની. 50 કિલોમીટર. ઓકે, તો તમે મતલબ અહીં કેમ આવવાનું વિચાર્યું? મેં અહીંયા મતલબ મેં ઇન્સ્ટાગ્રામ પર હતી જ ને અત્યાર સુધી. મેં આ 3 મંથથી ઇન્સ્ટાગ્રામ પર આઈડી મારી શો થઈ. અમે પછી હા, એટલે એક વિડીયો લાઈક કર્યો, એ પછી બહુ આયા, પછી તમે જોયા, આખી આઈડી મેં જોઈ, 10 વિડીયો જોયા, પછી મને બહુ જ ઈચ્છા થઈ ગઈ. ઓકે, તો તમારો સૌથી પહેલા તમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે તમે અમારા જે વડીલ દાદા દાદી છે એમના વિશે આટલું બધું વિચાર્યું ને આના માટે યોગદાન આપ્યું. તો તમે કઈ કહેવા માંગશો અહીંના મતલબ અમારા જે બાપુ છે એમના વિશે? એમના વિશે તો શબ્દ જ નથી કહેવા માટે. અને તમે અત્યારે એમને મળવા માટે જ આવ્યા છો, તો આપણે થોડીક જ વારમાં લાઈવ પૂરું થાય એટલે આપણે તમને મલાઈ દઈએ. હા ને? તો આજના આપણે જે બીજા ભોજનના દાતા બી છે તે એમનું નામ તમને એકવાર કહી દઉં. તો આજનો એ છે નિર્મલ પટેલ, જે યુએસએના છે. સાથે જ ઇમદાદ અલી મોમિન, જે વસોના છે પણ અત્યારે હાલ યુકેમાં રહે છે. અને આ તમે સાંભળ્યું જ હશે કે મુનીરાબેન નઝીર મોહમ્મદ કાસી, જે ભરૂચ એટલે કે ભરૂચના છે. તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારું જે આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે એના બપોરના ભોજન માટે યોગદાન આપ્યું. અને જો તમે બી આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 7096486680. તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ કરી શકો છો. તેના માટેનો હા સોરી. તો આજે અમારા જે મુનીના બેન છે એ અત્યારે બપોરનું જ નહીં પરંતુ આખા દિવસનું ભોજન છે. તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ફરીથી એકવાર. અને તમે બી આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો જરૂરથી એવું નાનું મોટું સહયોગ કરો, જેથી અહીંના જે વડીલ આપણા દાદા દાદી છે એ બધાને ભોજન માટે યોગદાન મળતું રહે. કેમ છો દાદા? બધાને મસ્ત. તમે તો બાલ કપાયા હે ને? તમારો વિડીયો બધાએ જોયો છે ને? કઈ રીતે કોલર ઊંચા કરતા હતા તમે? કેવું લાગ્યું જમવાનું? મજામાં. તો શું જમો છો અત્યારે? દાળ, ભાત, શાક, રોટલી. તો કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને? તો મારી એટલી જ અપીલ રહેશે તમને બધાને કે જેટલા બી લોકો લાઈવમાં જોડાઈ રહેલા છે કે અચૂકથી એવું નાનું મોટું યોગદાન કરો, જેથી આપણા જે વડીલ દાદા દાદી છે, સાથે જ આપણા પીએસઆઈના યુવાનો, પછી દિવ્યાંગ આશ્રમના દિવ્યાંગ મિત્રો અને આપણા શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકો બધાને ભોજન માટે યોગદાન મળતું રહે. અને જો આપણા વૃદ્ધાશ્રમના ખર્ચની વાત કરું તો અહીંનો જે સાદા ભોજનનો ખર્ચ છે 7,000, મિષ્ટાન ભોજનનો છે 10,000 અને નાસ્તાનો ખર્ચ છે 2100 રૂપિયા. તો તમે અચૂકથી આવી રીતે યોગદાન કરતા રહો અને વિડીયોને શેર કરતા રહો, જેથી આ વિડીયો એવા લોકો સુધી પહોંચે કે જે અહીંયા યોગદાન કરવા માટે સક્ષમ હોય. તો આપણે થોડાક સમય મતલબ કે રાત્રે આપણે ફરીથી ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને શિક્ષણ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનમાં ફરીથી પાછા મળીશું. તેટલા ટાઈમ માટે તમને બધાને થેન્ક યુ સો મચ.